રાજુ કરપડા સહિત આપના નેતાઓ ખેડૂતો સાથે સુરેન્દ્રનગર મામલતદારની કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં રાજુ કરપડાએ મામલતદારને જ ખખડાવી નાખ્યા હતા અને મામલતદાર દ્વારા પ્રશ્નોનો જે જવાબ આપવામાં આવ્યો તે સાંભળીને એમ થાય કે આવા સરકારી અધિકારીઓ કઈ રીતે સરકારી પરીક્ષાઓ પાસ કરીને આ પદ સુધી પહોંચે છે। શું હતો મામલતદારનો જવાબ અને આ સમગ્ર મામલો જાણીએ અહેવાલમાં। નમસ્કાર, BSI TV ન્યૂઝમાં હું છું આપની સાથે નિધિ ગઢવી। ખેડૂતોના મુદ્દે આમ આદમી પાર્ટી મેદાને આવી ગઈ છે। જવાબતે આપ પાર્ટીએ ખેડૂતોને સાથે રાખી ખેડૂતોને અતિવૃષ્ટિની સહાય આપવા માટે માંગ કરી હતી। આપના આગેવાનો સાથે સાયલા તાલુકાના ખેડૂતોએ સહાય આપવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। જ્યારે રાજુભાઈ કરપડાએ મામલતદારને રજૂઆત કરતી વખતે ખખડાવી નાખ્યા હતા। શું હતી આ રજૂઆત, પહેલા તે સાંભળીએ। પાછળથી ચર્ચા કરવા વાળા આગેવાન નથી। ખેડૂતોની હાજરીમાં જ ચર્ચા થશે। તમને અહીંયા તડકો લાગે તો અંદર જઈને ખેડૂતની હાજરી કરીએ, પણ તમે જે જવાબદાર માણસ છે, જેની પાસે આ સત્તા છે, જેને નોલેજ છે, તમે કહો છો હું કાલે આવ્યો, તો અત્યાર સુધી જે કરતો તો એ કર્મચારી વિસ્તરણ અધિકારી છે, જેને આંકડા લખીને મોકલ્યા એ વિસ્તરણ અધિકારી નુકસાન વિસ્તરણ અધિકારી બોલ અહીંયા હાજર હોય બોલાવો, ફિલ્ડમાં હોય કોઈ પ્રશ્ન નથી। પણ ફિલ્ડમાં જ્યારે ફિલ્ડમાં જવાનું ત્યારે ફિલ્ડમાં ગયા નતા। વિસ્તરણ અધિકારીને તમે ફોન લગાવો એ ક્યાં છે, આપણે એને પૂછી લઈએ, ટેલિફોનિક પૂછી લઈએ। મારે હમણાં જ વાત થઈ, કલેક્ટર સાહેબનો ઓર્ડર છે। દુઃખ એ છે ખેતીવાડી અધિકારીને પૂછીએ કેટલા વીઘે હેક્ટર થાય તો કે નથી ખબર। સાહેબને પૂછીએ છીએ કે અતિવૃષ્ટિનો મેન્યુઅલ શું છે, જેની પાસે આખા તાલુકાની સત્તા છે એ સાહેબ કહે છે 200% હોય તો 200% વરસાદ ચાલુ સિઝનમાં કોઈ તાલુકામાં નથી પડ્યો સાહેબ। અતિવૃષ્ટિના મેન્યુઅલ પ્રમાણે સાયલા અને ચોટીલાનો સમાવેશ થાય। અમે તમને ઉતારી પાડવા નથી આવ્યા, અમારા દુઃખની વાત કરવા આવ્યા છીએ। અને જવાબદાર અધિકારીઓ જે 1 મિનિટ ભાઈઓ, જવાબદાર અધિકારીઓ છે ને સાહેબ, એની પાસે નોલેજ નથી ને ત્યારે જ આ જગતનો બાપ ભિખારી બન્યો છે। દુઃખ છે અમને। ઓગસ્ટ મહિનાના એન્ડમાં અતિવૃષ્ટિ થઈ, વરસાદ ભયંકર પડ્યો છે। 24 કલાક 48 કલાકમાં સાહેબ 15 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો। જાણ્યું છે કે ભાઈ અતિવૃષ્ટિની સહાય કેમ ઓગસ્ટ મહિનામાં ન ચૂકવાની, તો જાણવા મળ્યું કે પૈસા નથી। બારદાન કેમ નથી લીધા, તો જાણવા મળ્યું કે ત્યાં કોઓપરેટ કંપનીઓ નાફેડ હોય તો ભલે, ગુજકો માર્શલ હશે તો ભલે, જ્યાં જ્યાં મોડું થયું છે ખેડૂતો દ્વારા જાણવા મળ્યું બારદાન નથી। મતલબ ક્યાંક ને ક્યાંક પૈસાની અછત છે। આપણે અહીંયા પીવાનું સિંચાઈના પાણીની લાઈનો નખાતી નથી, તો એમાં જાણવા મળ્યું કે ક્યાંક ને ક્યાંક પૈસા નથી। તો આજે આપણા ખેડૂત ભલે દેવાદાર છે, પણ આપણા ખેડૂતોએ ઘડીક વારમાં અહીંયા 1501 રૂપિયો ભેગો કર્યો છે। અમે ઓગસ્ટ મહિનાની સહાય ચૂકવવામાં સરકારને જો પૈસાની જરૂર હોય તો અમારા ખેડૂતો, સાયલા તાલુકાના ખેડૂતો 1501 રૂપિયો સરકારને આપે। બીજી વાત એ છે કે હવે બાકી વાત રહી સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં જે કમોસમી વરસાદ પડ્યો, આપણે બધાય માંગણી કરવા આવ્યા છીએ કે સપ્ટેમ્બર ને ઓક્ટોબરમાં સરકારે જાહેરાત કરી છે કે જ્યાં કમોસમી વરસાદ પડ્યો ત્યાં અમે સહાય ચૂકવશું। તો મામલતદાર સાહેબ મારફતે આપણે કહીએ છીએ કે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં અમારે ત્યાં વરસાદ પડ્યો છે તો અમને સહાય મળવી જોઈએ, અને આ સહાય માંગવા આવ્યા છીએ। અને ઓગસ્ટ વાળા પૈસા સરકાર પાસે નથી તો એને સહાય કરવા આવ્યા છીએ। સપ્ટેમ્બર ઓક્ટોબરના પૈસા માંગવા આવ્યા છે, બરાબર છે? તો આ 1501 રૂપિયો ભાઈ પટેલભાઈ, 2-4 ખેડૂતો ભેગા થઈ અને સાહેબને આપો। આવેદનપત્રમાં એમને આપો, તમારા આવેદનપત્રમાં ડિટેલ નોટ સાથે લખી નાખો। નોટ સાથે ભાઈ નથી લખવાનું સાહેબ, એમને ખબર નહીં પડે તો અમારે ક્યાં, એ તો તમારા માણસોને કયો, અમે થોડા એવા ભણેલા ગણેલા છીએ, પૈસા દેવાના ચેમ્બરમાં બેસાડો થાય, બે માણસોને બેસાડું, માણસોને બેસાડું તો તમારા માણસોને કહેજો લઈ નાખે। દુઃખ એ છે ખેતીવાડી અધિકારીને પૂછીએ કેટલા વીઘે હેક્ટર થાય તો કે નથી ખબર। સાહેબને પૂછીએ છીએ કે અતિવૃષ્ટિનો મેન્યુઅલ શું છે, જેની પાસે આખા તાલુકાની સત્તા છે એ સાહેબ કહે છે 200% હોય તો 200% વરસાદ ચાલુ સિઝનમાં કોઈ તાલુકામાં નથી પડ્યો સાહેબ। અતિવૃષ્ટિના મેન્યુઅલ પ્રમાણે સાયલા અને ચોટીલાનો સમાવેશ થાય। અમે તમને ઉતારી પાડવા નથી આવ્યા, અમારા દુઃખની વાત કરવા આવ્યા છીએ। અને જવાબદાર અધિકારીઓ જે 1 મિનિટ ભાઈઓ, જવાબદાર અધિકારીઓ છે ને સાહેબ, એની પાસે નોલેજ નથી ને ત્યારે જ આ જગતનો બાપ ભિખારી બન્યો છે। દુઃખ છે અમને। ઓગસ્ટ મહિનાના એન્ડમાં અતિવૃષ્ટિ થઈ, વરસાદ ભયંકર પડ્યો છે। 24 કલાક 48 કલાકમાં સાહેબ 15 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો। તેમ છતાંય સહાયથી વંચિત રાખવામાં આવ્યા। જાણી જોઈને સર્વે નથી ક્યાં ગયા ભાઈ સુદામડા વાળા? હા રહ્યા સાહેબ।
શું થયું હતું તમારે ત્યાં સર્વેમાં આવ્યા તો? હા નહીં 1 સેકન્ડ બેન લખીને બે આપણા ખેડૂત ભલે દેવાદાર છે પણ આપણા ખેડૂતોએ ઘડીક વારમાં અહીંયા 1501 રૂપિયો ભેગો કર્યો છે. અમે ઓગસ્ટ મહિનાની સહાય ચૂકવવામાં સરકારને જો પૈસાની જરૂર હોય તો અમારા ખેડૂતો સાયલા તાલુકાના ખેડૂતો 1501 રૂપિયો સરકારને આપે. બીજી વાત એ છે કે હવે બાકી વાત રહી સપ્ટેમ્બર. ચાલુ સિઝનમાં સાયલા તાલુકામાં 144% કરતા વધારે વરસાદ હોવા છતાં ખેડૂતોને પાકનું જે નુકસાન છે તેનું વળતર નથી મળ્યું. જ્યારે બાજુમાં જ લીંબડી તાલુકામાં સિઝનનો 81% વરસાદ હોવા છતાં પાક નુકસાનનું વળતર ખેડૂતોને ચૂકવવામાં આવ્યું છે. તો સાયલા તાલુકાના ખેડૂતોનો શું વાંક? સરકાર પાસે પૈસા ન હોય એવું રટણ અધિકારીઓ પાસેથી જાણવા મળે છે, ત્યારે ખેડૂતોએ જોડી ફેરવીને પૈસા ઉઘરાવ્યા અને મામલતદાર મારફતે સરકારને 1501 રૂપિયા આપ્યા હતા. આ સાથે સિંચાઈના પાણી અને ખાતરના વધેલા ભાવ મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી હતી. સાંભળીએ શું કહી રહ્યા છે રાજુભાઈ કરપડા. ચાલુ સિઝને સાયલા તાલુકામાં સિઝનનો 144% કરતા વધારે વરસાદ પડ્યો. સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં કમોસમી વરસાદ પણ પડ્યો. સાયલા તાલુકાના ખેડૂતોનો સદંતર પાક નિષ્ફળ ગયો છે. આ સમયે ખરેખર સાયલા તાલુકાના ખેડૂતોને સહાય મળવી જોઈએ, પરંતુ સાયલા તાલુકાના ખેડૂતોને જાણી જોઈ અને સહાયથી વંચિત રાખવામાં આવ્યા હોય આવું અમને દેખાય છે. ખરેખર બાજુનો તાલુકો લીંબડી તાલુકો છે, જ્યાં સિઝનનો માત્ર 81% વરસાદ પડ્યો છે. તેમ છતાંય લીંબડી તાલુકાના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ત્યાં પણ નથી મળી, પણ અપૂરતી સહાય લીંબડી તાલુકામાં મળી અને જ્યાં 144% વરસાદ છે ત્યાં ખેડૂતોને સહાયથી વંચિત રાખવામાં આવ્યા. ત્યારે આજે મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો સાથે સાયલા તાલુકાના ખેડૂતો આજે આ ન્યાય યાત્રામાં જોડાયેલા અને મામલતદાર સાહેબને રજૂઆત કરેલી. ભૂતકાળમાં જ્યારે પણ ખેડૂતો સહાયની માંગણી લઈને ગયા છે ત્યારે અધિકારીઓ પાસે જવાબ મળે છે કે અમારી પાસે પૈસા નથી. તો આજે ખેડૂતો દ્વારા ઓગસ્ટ મહિનામાં જે સહાય નથી મળી અને સહાયથી વંચિત રાખવામાં આવ્યા, પૈસા ન હોવાના કારણે વંચિત રાખવામાં આવ્યા છે, ત્યારે ખેડૂતોએ આજે લગભગ 1700 રૂપિયા જેટલી રકમ ખેડૂતો પાસેથી ફંડ પેટે ઉઘરાવી અને મામલતદાર શ્રી મારફતે સરકારને આપી અને એક રચનાત્મક કાર્યક્રમ કર્યો છે. આગામી દિવસોમાં અગર જો આ વળતર મુદ્દે કાંઈ બેઠક નહીં થાય, વળતર મુદ્દે જો સરકાર કાંઈ નહીં વિચારે અને સપ્ટેમ્બર ઓક્ટોબરનું જે કમોસમી વરસાદ પડ્યો છે એનું વળતર સાયલા તાલુકાના ખેડૂતોને નહીં મળે તો આગામી દિવસોમાં જિલ્લા મથકે મસ્ત મોટું આયોજન કરી અને મોટો કાર્યક્રમ ખેડૂતો કરશે અને જરૂર પડશે તો ગાંધીનગર કૂચ પણ કરશે. આ પ્રકારના કિસ્સાઓ સાંભળીને દુઃખ પણ થાય છે અને ચિંતા પણ થાય છે કે જે વ્યક્તિના હાથમાં આખા જિલ્લાની કમાન છે તેની પાસે જ જો પૂરતું જ્ઞાન નથી તો એ સામાન્ય પ્રજાનું શું ભલું કરશે? આ લોકો સરકારી પરીક્ષાઓ પાસ કરીને સરકારી અધિકારી કેવી રીતે બની જાય છે તે વિશે અને ખેડૂતોને અતિવૃષ્ટિની જે સહાય નથી મળી રહી તેના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.